ખેડૂતો માટે એક ખુશ ખબર છે ને એ કે આ વખતે ચોમાસું વહેલું આવવાનું છે અથવા તો કહી શકાય કે સમયસર જ આવવાનું છે। આ વખતે ચોમાસું તમને વધારે રાહ નહીં જોવડાવે, પરંતુ છેલ્લા વર્ષોની વાત કરીએ તો ક્યારે ચોમાસું કયા દિવસે ગુજરાતમાં બેઠું હતું અને કઈ રીતે આ ચોમાસું આવ્યું હતું તેની આપણે વાત કરીશું કે આખરે કઈ તારીખે હવામાન વિભાગે કીધું હતું ને એક્ચ્યુઅલ કઈ તારીખે ગુજરાતમાં ચોમાસું બેઠું હતું તેની આપણે વાત કરીએ। એક મેપના માધ્યમથી હું આપને સમજાવીશ કે જે ગ્રાફિક્સ છે તેના માધ્યમથી સમજાવીશ ચોમાસું બેસવાનું અનુમાન અને હકીકત। અનુમાન શું હતું અને તેની સામે હકીકત શું હતી તો આપ જોઈ શકો છો। હવે આ તમે લાલ, લીલો, પીળો જે પણ કલર આપ જોઈ રહ્યા છો, બ્લુ કલર, વ્હાઇટ કલર, ઓરેન્જ કલર, આપને થતું હશે કે શું હું નાના બાળકોની ગેમ બતાવી રહી છું? ના, એવું નથી। હું બતાવી રહી છું કે કઈ તારીખે અનુમાન હતું અને કઈ તારીખે એક્ચ્યુઅલ ચોમાસું આવ્યું છે। સૌપ્રથમ આપણે વાત કરીએ મે અને જૂનની વાત કરીએ। સામાન્ય રીતે એવું છે કે મે અને જૂન, મેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ શરૂ થઈ જતી હોય છે અને જૂનમાં ચોમાસું આવી જતું હોય છે। જો દેશની વાત કરીએ તો ચોમાસાની શરૂઆત આપણે માનતા હોઈએ છીએ કે કેરળમાં જો ચોમાસું બેસે તો તેના 15 દિવસમાં ગુજરાત તરફ ચોમાસાનું પ્રયાણ થતું હોય છે અને આ વખતે જો કેરળની પણ વાત કરીએ તો 31 મેનું અનુમાન છે ને ગુજરાતમાં એટલે એના 15 દિવસ બાદ એટલે 15 તારીખની આસપાસ ચોમાસું આવી જશે। હવે વિગતવાર આપણે વર્ષની આ વાત કરીએ તો 2019માં જ્યાં ઓરેન્જ કલર જોવા મળી રહ્યો છે તેને હવામાન વિભાગ સમજવું, એટલે હવામાન વિભાગે એ તારીખની પ્રેડિક્ટ કરી હતી। આ સાથે વાસ્તવિક ક્યારે આવ્યું હતું તો જ્યાં વ્હાઇટ કલર જોવા મળી રહ્યો છે તે અને સ્કાયમેટ જે હવામાનનું પ્રેડિક્શન કરતી હોય છે તે એજન્સીની આપણે વાત કરી રહ્યા છે। તો સ્કાયમેટે અનુમાન કર્યું હતું કે 4 જૂને આવશે અને હવામાનનું કહેવું હતું કે 8મી જૂને આવશે, પરંતુ એક્ચ્યુઅલ 6 જૂને ચોમાસું આવી ગયું હતું। આમ પણ 2-4 દિવસ આગળ પાછળ થતા હોય છે જ્યારે હવામાનની આપણે વાત કરતા હોય 2-4 દિવસની લગભગ અઠવાડિયાનું એક મેક્સિમમ જે મીટર હોય છે તે લઈને ચાલતા હોય છે। હવે 2020ની વાત કરીએ। 2020માં હવામાન વિભાગ એવું કહેતું હતું કે 1 જૂને ચોમાસું આવશે। સ્કાયમેટ કહેતું હતું કે 28 મે ચોમાસાની શરૂઆત થશે, પરંતુ એક્ચ્યુઅલ ચોમાસાનું આગમન ક્યારે થયું તો 5મી જૂને 2020માં ચોમાસાનું આગમન થયું હતું। હવે વાત કરીશું 2021ની। 2021માં પણ આપ જોઈ શકો છો આખી પેટર્નને સમજવાની જરૂર છે કે કઈ તારીખે ચોમાસું આવી રહ્યું છે। 2021ની વાત કરીએ તો હવામાન વિભાગ કહેતું હતું 3 જૂનની વાત કરતું હતું। સ્કાયમેટ શું કહી રહ્યું છે? સ્કાયમેટ કહેતું હતું કે 30મી મેની આસપાસ ચોમાસું આવશે, જ્યારે કે એક્ચ્યુઅલ ચોમાસાનું આગમન ક્યારે થયું? 31 મેના રોજ। અને આ વખતે પણ કંઈક આ જ પ્રકારની પેટર્ન જોવા મળી રહી છે। હવે વાત કરીશું આપણે 2022ની। 2022માં થોડું વહેલું ચોમાસાનું અનુમાન કરવામાં આવ્યું હતું। હવામાન વિભાગનું કહેવું હતું કે 29 મેની આસપાસ ચોમાસું આવી જવાનું છે, પરંતુ સ્કાયમેટ કહેતું હતું કે 26 મે ચોમાસું આવશે, પરંતુ એ વખતે વહેલું ચોમાસું આવ્યું હતું અને તે હતું કઈ તારીખ તો 27 મેના રોજ ચોમાસાનું આગમન થઈ ગયું હતું। હવે વાત કરીશું 2023 એટલે ગયા વર્ષની આપણે વાત કરીએ કે ગયા વર્ષે કયા પ્રકારની પેટર્ન રહી હતી। ગયા વર્ષે આમ જોઈએ તો સમય કરતાં થોડુંક મોડું કહી શકાય, કારણ કે આપણે જોઈએ કે અહીંયા તો 31 મે આગમન થઈ જાય છે, એની પહેલાં પણ 2022માં તો 27 મે આગમન થઈ જાય છે, એટલે 2023ની જો વાત કરીએ તો અહીંયા થોડાક આપણે પાછળ જવું પડશે। હવામાન વિભાગનું કહેવું હતું કે 8મી જૂને આવશે ચોમાસું। સ્કાયમેટ કહેતું હતું કે 7મી જૂને આવશે, પરંતુ આગમન થયું 4 જૂને, એટલે 4 જૂને અહીંયા આગમન થઈ ગયું હતું, જો કે 2019 કરતાં તો વહેલું જ હતું। હવે આપણે વાત કરીશું 2024ની કે 2024માં ક્યારે ચોમાસું આવવાનું છે। છેલ્લા ઘણા દિવસોથી ન્યૂઝ 18 ગુજરાતી પણ કહી રહ્યું છે કે આ વખતે ચોમાસું વહેલું છે, કારણ કે અંબાલાલ પટેલ કહી રહ્યા છે, હવામાન વિભાગ પણ કહી રહ્યું છે। હવે હવામાન વિભાગે કઈ તારીખ આપી છે એ પણ જોઈ લો। હવામાન વિભાગ પણ કહી રહ્યું છે કે 31મી મે, જે આપણે ઓરેન્જ કલર જોવા મળી રહ્યો છે, તો હવામાન વિભાગ કહી રહ્યું છે કે 31મી મે ચોમાસાનું આગમન થઈ જશે, એટલે કે ભારતમાં ચોમાસાનું આગમન થશે। કેરળથી ચોમાસાનું આગમન થતું હોય છે, જ્યારે કેરળમાં ચોમાસું બેસે છે તેના 15 દિવસમાં ગુજરાતમાં પણ ચોમાસાનું વિધિવત રીતે આગમન થતું હોય છે। હવે વાત થઈ 31મી મે હવામાન વિભાગ કહી રહ્યું છે, જ્યારે સ્કાયમેટ જે બ્લુ કલર જોવા મળી રહ્યો છે તો સ્કાયમેટ કહી રહ્યું છે કે 1 જૂને। એટલે જો બંને આ જે સંસ્થા છે તે કહી રહી હોય કે ચોમાસું આસપાસ જ છે અને અહીંયા પણ આસપાસ જ જોવા મળી રહ્યું છે, એટલે ઢૂંકડું છે, હવે નજીક જ છે, જોવાનું રહેશે હવે ચોમાસું એક્ચ્યુઅલ
31મી મે આવે છે કે પછી 1લી તારીખે આવે છે, પરંતુ તમામ લોકો જે હવામાન વિશેષજ્ઞો છે તે પણ એવું કહી રહ્યા છે કે આ વખતે ચોમાસું વહેલું છે, એટલે કે 31મી મેની આસપાસ આવી શકે, 1લી જૂને પણ બેસે તો પણ લગભગ સમયસર કહેવાય, મોડું ન કહેવાય. કારણ કે પાછલા વર્ષોમાં આપણે જોયું છે કે જૂન મહિનામાં 4-8 તારીખની આસપાસ ચોમાસાનું આગમન થયું હોય ને ત્યારબાદ ગુજરાતમાં આવ્યું હોય અને તે સમયે ઘણું મોડું થઈ ગયું હોય. એટલે આ વખતે આનંદના સમાચાર છે, માટે ખેડૂતોને તો અમે એ જ કહીશું કે ચોમાસાના વધામણા કરવા માટે તૈયાર રહેજો.